ડભોઈ મળેલી બાતમીના આધારે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર કરજણ તાલુકાના સાપા ગામ ટોલનાકા નજીક વોચ ગોઠવી વિદેશી દારૂ ભરેલી ટ્રક અને તેનું પાઇલોટિંગ કરી રહેલા અર્ટિગા કારને ઝડપી પાડી છે. પોલીસે 17.16 લાખથી વધુની કિંમતનું વિદેશી દારૂ, વાહનો, મોબાઈલ મળી કુલ 29.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે. પાઇલોટિંગ સાથે થતી હતી હેરાફેરી. વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી અને આ દરમિયાન તેને બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર સાપા ગામની સીમમાં નાકાબંધી કરી બંને વાહનોને આંતરી લીધા હતા. તપાસ દરમિયાન ટ્રકમાંથી વગર પાસ પરમિટની વિદેશી દારૂની 162 જે પેટી છે તે મળી આવી હતી. ઝડપાયેલા આરોપી પોલીસે સ્થળ ઉપરથી નીચે મુજબના આરોપીની ધરપકડ કરી છે, જેમાં વિકાસકુમાર નંદલાલ ખરબાર સાથે જ હસનભાઈ અલીભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ રેજીભાઈ સોઢા, દિનેશભાઈ ભુલાભાઈ સોલંકી, આ સાથે સવિતાબેન નરસિંહભાઈ માવી. જપ્ત કરાયેલો મુદ્દામાલ વિદેશી દારૂની બોટલની જો વાત કરીએ તો આશરે 17,16,600ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હવે સાથે જથ્થો મોકલનાર અજાણ્યા શખ્સ સહિત તમામ આરોપીઓની સામે કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. Jai. Oi.